દાટા પોલીસ સ્ટેશનમાં મહિલા સરપંચના પતિ સહિત 4 ઉપર હુમલાની નોંધાઈ પોલીસ ફરિયાદ દાટા પોલીસે તપાસ હાથ ધરી। દાટા પોલીસ સ્ટેશનથી મળતી વિગત મુજબ માટી નાખવા જેવી બાબતને લઈ ધારિયા પાઇપ ધોકા વડે હિંસક હુમલાની નોંધાઈ પોલીસ ફરિયાદ। દાટા પોલીસ સ્ટેશન નીચે આવતા મહુવાના જાગધાર ગામના મહિલા સરપંચના પતિ કિશોરભાઈ લાખાભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવેલ મુજબ તેઓ રાત્રિએ ઘરે હતા ત્યારે બટુકસિંહે ફોન કરી જણાવેલ કે ઘર પાસે રસ્તામાં માટી નાખવાની છે, અત્યારે જોઈ જાવ। જયા જતા બટુકસિંહ અને બળવંતસિંહ ઊભા હતા અને બોલાચાલી કરી ઝઘડા કરી। ત્યારબાદ ફરિયાદી કિશોરભાઈ મકવાણાએ તેના કાકા વિક્રમભાઈ મોહનભાઈ મકવાણાને ફોન કરી બોલાવેલ। બીજલભાઈ અને પરિવારના ગંભીરભાઈ પણ દોડી આવ્યા હતા। બટુકસિંહ અને બાવસિંહ અને હકુભા શૈલેષસિંહ સહિત 4 શખ્સોએ પાઇપ ધોકા ધારિયાથી કાકા ભત્રીજા અને સરપંચના પતિ સહિત ઉપર હુમલો કર્યોની નોંધાઈ પોલીસ ફરિયાદ। હુમલામાં ફરિયાદીના કાકા વિક્રમભાઈ તેમજ બીજલભાઈ, ગંભીરભાઈ અને ફરિયાદી સહિતને ઈજાઓ પહોંચી હોવાની નોંધાઈ પોલીસ ફરિયાદ। બટુકસિંહ સરવૈયા, બાવસિંહ સરવૈયા, શૈલેષસિંહ સરવૈયા, હકુભા સરવૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા દાટા પોલીસે તપાસ હાથ ધરેલ।